તો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં ને તો મજામાં જ હશો ને જો અમારા ચા પાણી થઈ ગયા છે પ્રિયાંશના બાકી છે અને હું આપી દઉં છું પ્રિયાંશને ચા દૂધ એ ઉઠ્યો છે અત્યારે લેવો એમ તો અમે પણ મોડા જ ઉઠ્યા છીએ પણ અમારા ચા પાણી થઈ ગયા છે અને પ્રિયાંશ બી અમારો અત્યારે ઉઠ્યો છે રવિવાર છે એટલે અમારે બી લેટ જ થયું અમે જ 8 વાગે ઉઠ્યા હતા ચા પાણી કરીને પછી બેસી રહ્યા હવે કામ બધું જ બાકી છે હવે લાગીશું કામે નાવા ધોવાનું પણ બાકી જ છે હજુ શું કહે છે અરે ખીચું બનાવીશું હા ખીચું જો અમારે તો આજે ખીચું ખાવાની ઈચ્છા છે ખીચું ખાવું પણ ખીચાનો લોટ નથી આપણે લાવવો પડશે લેતા આવીશું હું પપ્પા લેતા આવીશું તો જો આજે આપણે બનાવીશું ખીચું આજે બહુ ટાઈમ પછી ખીચું બનાવવાનું અમારા પ્રિયાંશને તો ખીચું બહુ જ ભાવે મને પણ બહુ ભાવે પણ રસોઈ બી બનાવવી પડે ને કેમ કે આ લોકોને એકલા ખીચાથી ના ચાલે સાંજનો ટાઈમ હોય તો ચાલે આ પ્રિયાંશને તો ચાલે એકલું ખીચું આપી દો તો બી ચાલે એને તો બહુ જ ભાવે તો આજે હું બનાવીશ ખીચું હમણાં લઈ આવજે લોટ પપ્પા લઈ આવીશું હવે આ શું કરે તું હે રમવું નાવાનું નહીં વાર તો 10 વાગ્યા શું તામઝામ લઈને બેસી ગયો સવારમાં 10 વાગ્યા તો તમને 9-10 વાગ્યા પછી તો દર જવું નહીં પપ્પા જોડે જવું તો જા ફટાફટ નાવા 5-10 મિનિટ બાકી પડી જવું હા તો લે તેલ નાખી દઉં માથામાં પણ નહીં નાખવું તેલ નાખીને ધોવાનું જ છે માથું કેટલા દિવસથી તેલ નહીં નાખ્યું તે હા એટલે હું તેલ ઘસી આપું માથામાં પછી તને હું માથું ઢોપડાવી દઉં હો અને બધું મૂકી દે હવે અત્યારે ચાલ નયા ધોયા વગર આવું બધું રમવા બેસી જવાય તો મૂક બધું ચાલ હું તને તેલ લગાવી આપું જા તેલની બોટલ લઈ આવી જા મેં પ્રિયાંશને કીધું લાવી હું આજે ઘરે છું તો તને માથામાં તેલ નાખી દઉં તું કોઈ દિવસ નાખતો નથી જાતે તો કે ના નથી નાખું મેં કીધું લાવી માથું ધોવાનું જ છે આજે રવિવાર છે તો લાવી હું તને મસ્ત ચંપી કરી આપ્યું તો પણ એ ના પાડતા તો પણ મેં બરાબર એને ચંપી કરી દીધી પછી મારે બોળવાના હતા કપડાં તો મેં કપડાં બોળી દીધા ભલે વોશિંગ મશીનમાં ધોવું પણ હું કપડાં બોળીને જ ધોઉં છું તો જલ્દી ચોખ્ખા થઈ જાય એટલા માટે હું બોળીને જ મશીનમાં નાખું છું જો ફ્રેન્ડ્સ આપણે નવાઈ પણ ગયું છે કપડાં પણ ધોવાઈ ગયા છે હવે આપણે જવાનું છે ધાબા પર સૂકવવા તો ચલો મારી સાથે આપણે જે બીજા કપડાં છે પહેલી વાર ના ધોયેલા એ લઈને આવવાના છે ને બીજા સૂકવવાના છે રવિવારના દિવસે આપણે ડબલ થાય છે તો ચલો મારી સાથે તમે હાય બાપા તડકો તો જો ઉપર સખત ફટાફટ આપણે આ કપડાં ઉતારી લઈશું આ સવારના ધોયેલા છે અને બીજા આપણે અત્યારે નાખવાના છે એટલે પહેલાં હું આ ઉતારી લઉં અને ફટાફટ આપણે ભાગીએ કેમ કે પવન તો છે પણ તડકો બહુ જ લાગે છે આટલા તો ઉતારી લીધા છે એરિયાથી ખાલી છે તો જોવા બીજા સુકાવવાના પડ્યા છે જોઈએ હવે પહેલાં હું નીચે મૂકી આવું પછી બીજા સુકાવું છું અને માથું પણ ઉપર જ ઘૂસ કાઢી દઈશ એટલે ઘરના વાળ બી ના થાય ઉપર સાફ કરી લઈશું નાખી દીધા નીચે કપડાં હવે બીજા ઉપર સૂકવીને આવું ફટાફટ પ્રિયાંશ ગયો છે એના પપ્પા જોડે એટલે નહીં તો ઉપર આવત તો એ વિડીયો ઉતારત થોડો પણ ગયો છે પપ્પા જોડે એટલે હું એકલી જ સૂકવું છું નહીં તો હું રોજ ધાબે તો નથી આવતી સૂકવવા કેમ કે નીચે સુકાઈ જાય છે પણ હું આવું ને ઉપર તો પ્રિયાંશને લઈને આવું હું શું કરું કહું હું ફટાફટ સુકાવતી જાઉં પ્રિયાંશને કહું કે તું ક્લિપો ભરાવતો જા એટલે ફટાફટ થઈ જાય આ તો રવિવારે વધારે હોય ને એટલે મારે આવું બાકી હું આવતી નથી હું તો ઉપર ધાબે કપડાં સૂકવીને આવી એટલો બધો તાપ હતો ને કે બાપરે બાપ તપી જવાય એટલો હતો ફટાફટ સૂકવીને આવી ગઈ માથું પણ ઉપર કોરું કરીને આવી ગઈ હું હવે કરવાની છે મારે રસોઈ હવે બનાવું છું કોબીજનું શાક ને રોટલી પ્રિયાંશને પપ્પા તો બે આવ્યા જ નથી શિખર હવે ક્યારે આવે છે આવી જશે હમણાં અડધો કલાકમાં ત્યાં સુધી ફટાફટ રસોઈ બનાવી દઉં આજે રવિવાર છે એટલું મોડું થાય ને એમ થાય કે રવિવાર આવવું જ ના જોઈએ એટલું બધું વધારાનું કામ વધી જાય ને બે વાર કપડાં ધોવાય અને આજથી છે ને અમે ધાબે ઊંઘવા જવાના છીએ એટલે આજે મેં કીધું રવિવાર છે ને તો મેં કીધું આજે સાફ કરી નાખીશ પણ સાફ કરવાની જરૂર જ ના પડી રાત્રે વરસાદ આવ્યો ને તો થોડું ધોવાઈ ગયું થોડું સાફ થઈ ગયું એટલે બહુ નહીં ખાલી સામે ફેરવવી પડશે ને આપણે ક્યાં નીચે ઊંઘવું છે ફોલ્ડિંગ પલંગ છે એમાં જ ઊંઘવું છે એટલે મારો વિચાર એવો હતો કે આજે મેં કીધું સાફ કરી દઈશ અને આજથી ઊંઘીશું કેમ કે રોજ તો મારે ટાઈમ હોય નહીં ઉપર ધાબે સાફ કરવા જવાનો એસી છે પણ રાત્રે મેં કીધું દિવસે બાળીએ ચાલે મેં કીધું રાત્રે તો ઉપર એટલો મસ્ત પવન આવે છે ને કે એસીને બી ફેર કરી દે એટલે આજથી આપણે ધાબે ઊંઘવાનું છે
અને જો મારે ખમણની કઢી વઘારવાની છે તો મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. એમાં મેં નાખી રાઈ, હિંગ, મીઠા લીમડાના પાન ને લીલા મરચાં નાખી દીધા છે. પછી મેં 2 ચમચી ખાલી છાશ લઈને બેસનનો ઘોળ જે બનાવ્યો હતો પાણી નાખીને એ મેં નાખી દીધો છે અને મેં કઢીનો વઘાર કરી દીધો છે. અને એક સાઈડ મારા ભાત પણ થઈ ગયા છે અને હવે વઘારી લેવાના છે મારે ખમણ. ખમણમાં મેં નાખી દીધી છે રાઈ, થોડી હિંગ, પછી મેં એમાં નાખી દીધા છે લીલા મરચાં, મોટા સુધાર્યા છે. પછી મેં એને નાખી દીધા છે ખમણમાં અને ખમણને બરાબર હું મિક્સ કરી લઈશ. અને પછી મેં કરી લીધી છે રોટલી. આજે શાક નથી બનાવ્યું, દાળ ભાત ને રોટલી જ બનાવી છે અને ખમણની કઢી. અને જુઓ આપણું રેડી છે જમવાનું. ભાત ખમણ બનાવ્યા છે, કઢી બનાવી છે ખમણ સાથે ખાવાની, દાળ ભાત અને રોટલી. શાક નથી બનાવ્યું કેમ કે કોબીજ બગડેલી નીકળી હતી. જો રેડી છે આપણું જમવાનું. જેને જમવું હોય એ આવી જાઓ. અને પછી થઈ ગયો તો સાંજનો ટાઈમ. આપણે કપડાં લેવા જવાનું હતું ઉપર. તો હો એટલો પવન હતો ને કે ના પૂછવા. તો ઠંડો પર થઈ ગયો હતો ને એવો સરસ મજાનો પવન આવ્યો હતો ને તો મને તો એમ થઈ ગયું કે ઉપર જ બેસી જાઉં. અને બધું ઉડતા હતા, કપડાં ભરાણે મેં લીધા હતા. અને જો સવારે મારે કોબીજ બનાવવાની હતી તો કોબીજ છે ને એટલી બગડેલી નીકળી ને તો પછી ચેતનને ફોન કર્યો. મેં કીધું શું બનાવું? મેં કીધું કોબીજ તો બગડેલી નીકળી છે. તો કે વાંધો નહીં, દાળ ભાત મૂકી દે, હું ખમણ લઈને આવું છું. એટલે મેં પછી દાળ ભાત, રોટલી ને ખમણ બનાવી દીધા કે શાક નહીં હોય તો ચાલશે. એટલે ઘણીવાર અમારે ચાલી જાય છે. આજે પ્રિયાંશને સવારે ખીચું ખાવાની ફરમાઈશ હતી તો આજે આપણે એના માટે ખીચું બનાવવાનું છે. એ કાલનો કહેતો હતો, સવારે બી કહેતો હતો, પણ સવારે પછી જમવાનું એમ બનાવ્યું તો પછી પડી રહે. એટલા માટે મેં કીધું હું તને સાંજે બનાવી દઈશ. તો હવે હું બનાવું છું, અત્યારે સાંજે બનાવું છું ખીચું. તો ચલો આપણે બનાવીએ. અને મેં ખીચું બનાવવા માટે એક તપેલીમાં 6 વાટકી પાણી લઈ લીધું છે કેમ કે 2 વાટકી લોટ ખીચું બનાવવાનું છે. એટલે મારે પ્રિયાંશને જ ખાવાનું છે. એટલે મેં 6 વાટકી પાણી લઈ લીધું છે. એને હું મૂકી દઉં છું ગેસ પર ગરમ થવા માટે. એ પાણી થોડું ગરમ થાય પછી એમાં નાખું છું જીરું, અચકચરું વાટેલું, મીઠું નાખી દઉં છું. એ પાણી થોડું ઉકળે પછી એમાં નાખી દઉં છું લીલા મરચાંની પેસ્ટ નાખીને એને હું બરાબર હલાવી લઉં છું. પછી ઢાંકીને થોડીક વાર થવા દીધું. અને પછી હવે પાણી ઉકળી ગયું પછી એમાં હું નાખું છું થોડા સાજીના ફૂલ નાખીને થોડીક વાર માટે હું એને ઉકળવા દઈશ. અને 1-2 વાર જોયું એટલે પાણી થોડું પીળું પડે પછી એમાં મેં 2 વાટકી લોટ માપીને લઈ લીધો હતો. એ મેં નાખીને બરાબર મિક્સ કરી લીધો છે, હલાવી લીધો છે કેમ કે ગાંઠિયા ના પડવા જોઈએ એમાં. એટલે મેં સતત હલાવ્યું છે. અને ઢીલું ખીચું સારું લાગે એટલા માટે એમાં પાણી થોડું વધારે મેં નાખ્યું છે. 2 વાટકી લોટની સામે 6 વાટકી મેં પાણી નાખ્યું છે કેમ કે ઉકળે ને એટલે પાછું પાણી બળી જાય. એને પછી હું બરાબર મિક્સ કરી લઉં છું. અને મિક્સ કર્યા પછી એની નીચે હું તવો મૂકી દઈશ કે એટલે શું ચોંટે નહીં તપેલીમાં. એટલા માટે પછી મેં સવારે ચણા બનાવવાના છે તો સવારની તૈયારી મેં અત્યારથી જ કરી લીધી છે. મેં પલાળી દીધા છે અને ઢાંકી દીધા છે. સવારે બાફી લઈશું. અને આ રહ્યું આપણું ખીચું. જેને બી ખાવું હોય આવી જાઓ. ને આજનો વિડીયો હતો આટલો. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને ચલો જેને બી ખાવો હોય એ બાય.